ઉચ્ચાર કરવાનો વિચાર આવે કે ના આવે? જીમિતભાઈ હે અનુકૂળ દેખાય તો રાજી. સાધક કોણે કહેવાય ખબર? બોર્ડ પર લખેલી બધી આઈટમો જો પ્રતિકૂળ હોય તો એ રાજી થાય કે આજે તો ખરેખર એકાશનું જામ છે. અને આપણને બોલો ક્યારે એકાશનું જામ એમ લાગે જ્યારે બોર્ડ પર લખેલી બધી આઈટમો અનુકૂળ હોય ને તો કે આજે તો એકાશનું જામ છે, પણ આજે વાપરવું શું? કેમ કે બધું અનુકૂળ છે. દૂધમાં પાટકી ભરીને વાપરો કે પછી ભજીયા વાપરો, આજે બધું અનુકૂળ છે. અને અનુકૂળતા જોઈને આપણે રાજી થઈએ, જ્યારે પ્રભુ કે પ્રતિકૂળતા જોઈને જે રાજી થાય એ સાધક છે. આજે એકાદના બધા દ્રવ્યો પ્રતિકૂળ, ત્યારે વિચારે કે આજે ખરેખર હું સાધનાની ભૂમિકામાં પાસ થઈશ કે નાપાસ થઈશ એ ખબર નથી. એટલે આપણે સામે ચાલીને પ્રતિકૂળતા લાવી નથી, પણ કદાચ પ્રતિકૂળતા જીવનમાં આવી જાય તો એનો સહર્ષ સ્વીકાર કરી લેવો એટલું તો નથી કરી, એટલું ખરું. એક ભાઈને છે મિત્રે ઇન્વિટેશન આપ્યું તો કે એના ત્યાં પ્રસંગ હતો એટલે પોતાનો મિત્ર એને ઇન્વિટેશન આપ્યું કે ભાઈ આવશે. અને ઘટના બહુ પહેલા એટલે પહેલાના સમયમાં તો એવું હતું કે માણસને બપોરે વાપરવું હોય તો આગળના દિવસથી કાંઈ વાપરતો નથી, કેમ કે ફંક્શનમાં જવું છે તો ત્યાં વાપરવા માટે પેટ ખાલી છે. મારા પિતાજીમાં ઘણી વાર કહેતા પહેલાનો સમય એવો હતો કે બીજા દિવસે ક્યાંક જમણવામાં જવું હોય, લગન વગરમાં જવું હોય તો આગળના દિવસે વધારે વાપરે નહીં, અને સવારે નાસ્તો તો કરવાનો જ નહીં, ભૂલે છૂટે પણ કરાય નહીં તો ત્યાં જઈને વપરાય છે. એ પહેલાનો સમય હતો ને આજનો સમય એકદમ બદલાઈ ગયો. એને જમણવારમાં પણ જવું હોય તો પણ બરાબર જાપીને જ જાય કે ત્યાં તો શું વાપરવાનું, ત્યાં તો ખાલી જઈને આપણે એક પ્રેઝન્ટેશન આપવાનું. અને આ મિત્રોને વિચાર આવ્યો કે મિત્રોને ત્યાં છે, કાલે જવાનું છે, બહુ અંદર સંકલ્પ વિશ્વાસો થાય કે શું હશે ને શું વાપરીશ ને આમ કરીશું તેમ કરીશું. અને વાઈફને કહી દે કાલે કંઈ બનાવતી નહીં, કાલે મારે જમણવારમાં જવાનું. વાઈફ કે સારું પણ એકલા જશો, મને નહીં લઈ જાઓ. તો કે ના મિત્ર એક જણને જ બોલાવે છે એટલે તને નહીં, તું ખાઈ લેજે ઘરે કઈ, હું જઈ આવીશ અને મજા આવશે. વાઈફ ઠીક છે તમારી ઈચ્છા, એક આમંત્રણ છે, તમારે જવું પડે જજો, હું તો ચલાવી દઈશ. અને એ દિવસ આવી મિત્ર રાજી થઈ ગયો, તૈયાર થયો અને તૈયાર થઈને બહાર નીકળ્યો. લિફ્ટ જોવાનું જો બંધ હતું એટલે એને નીચે ઉતરવું પડે. નીચે ઉતરે થાકી જાય અને એમાં પાછો જોરદાર તડકો નીકળે, એમાં પાછું કોઈ રિક્ષા મળે અને એને લાગે મોડું થાય છે, બહુ મોડું થયું તો પછી બધું ત્યાં પૂરું થઈ જશે. એટલે એ કે ચાલતો તો થાવ, વચ્ચે જ્યાં મળશે ત્યાં પકડી લે. ચાલતો જાય, વચ્ચે રિક્ષાવાળો મળે ખરો, પણ એ પૈસા વધારે કે જ્યાં આટલા બધા પૈસા આપીએ તો આપણે નુકસાન થઈ જાય, એના કરતાં આપણે ચાલતા જ પહોંચી જઈએ. એ ચાલતો જાય, હવે ચાલતો જાય એટલે બધો ખર્ચે વપરાઈ જાય, છતાંય પહોંચે અને દૂરથી એને મંડપ દેખાય, મિત્ર બહાર ઉભેલો દેખાય, બહુ સરસ લાગે. એને કે ચલો કામ તો થઈ ગયું, આપણે રાઈટ ટાઈમ પર પહોંચી ગયા, હવે બરોબર જોઈ લે. હવે મિત્ર બહાર જ ઊભો હતો, એ અંદર જાય અને એને સામે જોઈ ત્યારે મિત્ર પોતાનું મોઢું ફેરવીને એ અંદર ગયો. એટલે આને ઇન્સલ્ટ ફીલ થાય કે યાર હું સામેથી આવું છું, મને આમંત્રણ આપ્યું, છતાંય હવે આવું છું તો કોઈ આવકાર નહીં, એમને એમ અંદર જવાનું. અને મિત્ર પાછો અંદર ગયો, છતાંય આ તો નટપટ થઈને અંદર ઘૂસી ગયો કે આપણને આમંત્રણ તો છે જ ને, ઘૂસી જાઓ. અંદર ઘૂસ્યો અને સીધો થાળી લઈને બેસતો જતો જમવા. મિત્ર આવ્યો, યાર તું શું કરે છે, તું જમવા કેમ બેસે છે? બીજું આટલા બધા જો મહેમાનો છે, એક કામ કર ને તું પીરસ ને. અચ્છા વાંધો નહીં, એને લાગ્યું મિત્રોનું જ કામ છે, કરી લઈએ આપણે, શું ફરક પડે. એ કે શું કરશું? જો બધું દૂધપાક પડેલો દૂધપાક એ પીરો, અને એને દૂધપાક બહુ ભાવે. ખાલી હવે પીરસવાનો કોઈ રાજી થઈ કે અહીંયા દૂધપાક છે, આજે તો મજા આવી ગઈ. હવે એને બધાને મનથી પીરસ્યું. પછી એને લાગ્યું 10-15 મિનિટ પીરસ્યું. હવે લાગ્યું કે ભાઈ હવે આપણે વાપરી લઈએ. એટલે બેસી ગયો લાઈનસર બધું આવે છે. એમાં હવે બેઠો છે અને દૂધપાક જોઈએ કે પોતાની લાઈનમાં દૂધપાક ચાલુ છે. ડોલ ભરીને પેલો લાવ્યો છે, અડધે સુધી પહોંચે, ડોલ પૂરી થઈ જાય, બીજી ડોલ લઈને પાછો આવે. એના
એના સુધી આવે ત્યારે પેલો ચમચો રગડતો એના સુધી પહોંચે અને એના આગળના વ્યક્તિમાં દૂધપાક પૂરું થઈ ગયું. હવે પેલો પાછો ફરતો હોય ત્યારે એને કે દૂધપાક ભરી લાવ. પેલો કે સાહેબ દૂધપાક છે જ નહીં, શું લાવ? બોલો હવે એ વ્યક્તિને શું થાય? આપણા એકાશામાં તો આવું થતું નથી. પણ બોલો હવે ત્યાં એવું થયું એ વ્યક્તિને શું થાય? નાગેશભાઈ દૂધપાક ભાવતો હતો, દૂધપાક ભાવથી બધાને પૂછ્યો અને દૂધપાક પૂરો થઈ. હવે શું થાય? હવે બીજી બધી વાનગીઓમાં મન ચોટે ખરું, પછી બીજું બધું આવ્યું પણ એનું મન તો શેમાં? દૂધપાક. એટલે બીજું વાપર્યું ઉભો થઈ ગયો. ઉભો થયો અને મિત્ર પાસે ગયો, યાર શું વ્યવસ્થા રાખી? બધું શું થયું? અરે કે દૂધપાક પૂરો થઈ ગયો. અરે થાય એમાં હું ફરક પડે, મારું ફંક્શન છે તો દૂધપાક પીવા આવે. હવે પાછું કઈ બોલી શકે કે આ વાત સાચી છે, દૂધપાક પીવા આવવા હોય એમને થોડી કેવા છે. એ કે પણ યાર વ્યવસ્થા તો હોવી જોઈએ ને, હું બેઠો ને દૂધપાક પૂરું થઈ ગયું. એ કે છોડ ને દૂધપાક પૂરું થયું. આટલો મોટો સરસ પ્રસંગ, આટલા લોકો આવ્યા, બધા દૂધપાક આપ્યા, બધા વખાણ કરે છે, તારી ભક્તિના વખાણ કરે છે, એ સારું નહીં? એ કે આ છોડને હવે દૂધપાક મળ્યો નહીં. હવે એને લાગ્યું કે મિત્ર તો કઈ સાંભળતો નથી, અંદર ગયો. કદાચ રસોઈઓ ઘણી વાર શું છે છુપાડીને રાખે, અહીંયા અમુક રાખે, અહીંયા તો નહીં, આ તો દામોદર રાખે. એટલે પેલો અંદર ગયો કે કદાચ રસોઈયા પાસે બાલ્ટીમાં ક્યાંક અંદર ખાંચામાં ખૂણામાં પડ્યું હોય. અંદર ગયો તો જોયું કઈ હતું જ નહીં, કાંઈ. એટલે કે યાર મારા નસીબ જ ખરાબ છે. નીકળ્યો ત્યારે લિફ્ટ ખરાબ, રિક્ષા મળ્યો નહીં, તડકોમાં પડશેવો. ગણેશ રાવિકા સરસ મજાનું આપવાની હતી, એ પણ મેં આ બહાને કેન્સલ કર્યું. ક્યાં મારી બુદ્ધિ અને ક્યાં મારા કર્મો, કાંઈ મળ્યું નહીં. દૂધપાકમાં જતું રહ્યું અને હવે એ મૂડ ઓફ સાથે નીકળી ગયો મંડપ. પાછું બહાર આવ્યો, પાછો રિક્ષાવાળો સામે જ આવીને ઉભો રહ્યો. શેઠ ક્યાં લઈ જાઓ? અરે છોડના ક્યાં લઈ જાઓ? જા એ ચલતે ચલા જાઓ. એક તો દૂધપાક મિલાની વાપસ તુજે દેના. અને રિક્ષાવાળાને રવાના કર્યો. ચાલતા પહોંચ્યો. હજી લિફ્ટ બરોબર નથી થઈ. પરસેવાથી રેલચે પોતાના ઘરે પહોંચ્યો. ડોરબેલ વગાડે, પત્નીએ ડોર ખોલ્યો અને સીધું પૂછ્યું, શું હતું? દૂધપાક હતું. એક લાફો માર્યો. ફટાક કરીને એક લાફો ચોટાડ્યો. શું દૂધપાક માંડ્યું? એ કે તમે મને લાફો કેમ માર્યો? ત્યાં બીજી વસ્તુ હશે તો મને એમ લાગ્યું તમને દૂધપાક ભાવે અને તમારો મિત્ર છે તો બની શકે એમને ત્યાં દૂધપાક જ હશે અને તમે વાટકી ભરીને વાપર્યો હશે. વાટકી ભરીને એક બીજું આપ્યું અને કહી દીધું જો હવે કાંઈ બોલતી નહીં, દૂધપાક બોલશે ને બીજું કાંઈ બોલે. અને હવે કોઈ આવે તો મને બોલાવતી પણ નહીં. હવે હું રૂમમાં જાઉં છું, મને થોડું શાંત થવા દે, નહીં તો પાછું કોઈને એટલે લગાડી દઉં. એટલે રાવિકા સમજી ગઈ કે ભાઈ ટેમ્પરેચર બે તો ખાઈ દીધા, હવે ત્રીજું ખાવાય નહીં. એટલે મોકલી દીધા રૂમમાં. રૂમ ફરી બંધ અને રાવિકા પોતાના કામમાં લાગી. અડધો પોણો કલાક પસાર થયો હશે અને ત્યાં એક ભાઈ ડોરબેલ પર આવીને ત્યાં ડોરબેલ બાળે છે. રાવિકા દરવાજો ખોલે, બોલો સાવક કરે છે, એમ શું થયું? મારે એક અર્જન્ટ કામ હતું પણ હમણાં તો નહીં જ બને. ના મારે એક અર્જન્ટ કામ હતું, તમે એને બોલાવો. ના હું નહીં બોલાવી છું. કેમ તમારે શું આનું? મેં 2 ખાઈ લીધા છે એટલે તમારે ખાવું હોય તો જાઓ. એટલે કે મારે બહુ અર્જન્ટ કામ છે. એ આજે કોઈ પ્રસંગમાં ગયા હતા, એ કે પ્રસંગમાંથી તો જઈને આવ્યા તો કે બસ મારે પ્રસંગના લીધે જ એમને કંઈક વાત કરવી છે. તો કે શેની વાત? કે બસ એ પ્રસંગમાં દૂધપાક હતું ને. અરે પાછું વાત એ કે જો હવે તમારે જોખમ લેવું પડે, હું જોખમ નહીં લઈશ. તમને હું બતાવી દઉં કે આ રૂમમાં છે, તમે હવે રૂમ ખોલો અને એમની જોડે વાત કરો. એટલે પેલો ભાઈ પાસે દરવાજા પર અને રૂમને નોક કર્યો. પેલા ભાઈ તો અંદર સૂતા હોય અને સૂતા પણ એને એ દૂધપાકના વિચાર આવતા હોય કે આ દૂધપાક મળ્યો ને દૂધપાક મળ્યો. અને એમાં આ ભાઈ ટકોરા મારે. આ પૂછે કોણ છે? પેલો કે જલ્દી દરવાજા ખોલો, મારે કામ છે. અરે કે શું કામ છે? અરે બહુ અર્જન્ટ કામ છે, તમે જલ્દી દરવાજો ખોલો. અને આ ભાઈ દરવાજો અને તરત જ પેલો સામે પૂછે, તમે ત્યાં પ્રસંગમાં આવ્યા હતા? પેલો કે હા આવ્યો હતો. દૂધપાક પીધો હતો? દૂધપાક એક લાફો પાછો. પીવાની વાત કરે છે. અરે દૂધપાક મળ્યો જ નહીં, પીવે શું? તો એ કે બહુ સારું કર્યું, તમને દૂધપાક ન મળ્યો, તમે પુણ્યશાળી કહો. પેલો કે પુણ્યશાળી કહો? પાછો એક મારવા જાય ત્યાં પેલો કે મારી વાત તો સાંભળો.
તો તમે દૂધપાક ન મળ્યો અને તમે ન વાપરો તમે પુણ્યશાળી કહેવાય. કેમ કે જેને દૂધપાક પીધો એમાં બધાને ફૂડ પોઈઝન થઈ ગયા અને ઝાડાને ઉલટી થઈ ગયા. અને પાછળથી જોયું ત્યારે ખબર પડી કે દૂધપાકના તપેલામાં એક કોરોલી હતી, એટલે આ બધું થયું. એટલે તમે દૂધપાક ન વાપર્યો હોય તો તમે બહુ પુણ્યશાળી કહેવાઓ. બસ એ સમાચાર આપવા માટે જ આપ્યો હતો કે તમે જો દૂધપાક પીધો હોય તો તમારામાં કઈ રિએક્શન આવ્યા તો હોસ્પિટલ પહોંચી જજો. પણ તમારામાં તો જુદું જ રિએક્શન છે. તમે દૂધપાક વાપર્યું નહીં એટલે તમે ખરેખર પુણ્યશાળી કહેવાય. હવે પેલા ભાઈને કે શું વાત કરે છે, દૂધપાકના તપેલીમાં કોરોલી હતી, બધાને ફૂડ પોઈઝન થઈ ગયું. બહુ સરસ, બેસ બેસ બેસ, અહીંયા આવ. તે સાંભળ્યું, એક કામ કર, સરસ મજાની ઇલાયચી વાળી ચા બનાવેલા અને મારા માટે શીરો બને. બોલો આ આનંદ શેનો હતો? આ આનંદ શેનો? મને ના મળ્યું અત્યાર સુધી ગમ શેનો હતો? મને ના મળ્યો એનો. પણ હવે આનંદ શેનો થયો? નહીં, આનંદ શેનો હતો? કે જેને બરાબર આપતું હોય બધાને પીડા થઈ અને હું બચી ગયો એનો આનંદ. એટલે આપણા આનંદ, આપણા રતિ અને અરતિની કક્ષા પર કેટલી કિંમત. દૂધપાક મળે અને આપણે રાજી થઈ જઈએ, અને દૂધપાક ન પડ્યા પછી એ દૂધપાક બીજાને મળે અને એનાથી એને તકલીફ થાય ત્યારે બીજાની પીડામાં આપણે આનંદ થયો. પેલા ન મળ્યાની પીડા, પછી બીજાને મળ્યું પણ એ દુઃખી થઈ ગયો એની આનંદની પીડા. આ બધું આટલી નિમ્ન કક્ષા પર આપણે છે. એટલે એટલું જ નક્કી કરવું કે પીડા આવે, પીડામાં આપણે અપનાવવું અને સમજી રાખવું પીડા તમારા અને મારા જીવનમાં આવ્યા વગર રહેવાની નથી. કેમ કે આપણે એવા જ કર્મો કરીને એવા જ કાળમાં આપણો જન્મ થયો છે કે જ્યાં પીડા આપણા બધાના માથે લખાયેલી છે. ગમે તેટલું આપણે સારું કરવા જઈએ તો પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વ્યક્તિ, વસ્તુ કંઈક ને કંઈક પ્રતિકૂળ થવાનું છે અને થશે જ. પણ એમાં આપણી સ્વીકાર વૃત્તિ ઊભી થઈ કે જ્યારે પ્રભુના જીવનમાં આવું થયું, પ્રભુને ગોશાળો મળ્યો, હું કયો પુણ્યશાળી, પ્રભુને પણ ગોશાળો સ્વીકાર લીધો, તો મારે પણ દરેક ગોશાળાને સ્વીકારી લેવું. એટલે પ્રતિકૂળતામાં, પીડામાં, પાપના ઉદયમાં અકળાવવું, અને નંબર 3 મોહના ઉદયમાં ફરમાવવું. પુણ્યના ઉદયમાં છળકાવું નહીં, પાપના ઉદયમાં અકળાવવું નહીં, અને મોહના ઉદયમાં ફરમાવવું. આપણે ઘણા બધા ડાયા બની જતા હોઈએ ત્યારે મોહ સત્તાને એમ થાય કે આ વ્યક્તિ સંસારથી છૂટી જશે, અને આ સંસારથી ન છૂટે એના માટે મોહ સત્તા રોજ નવા નવા કોઈના કોઈ વિકલ્પ આપણી સામે લાવે છે. જેમ કે સમજો લગ્ન થાય અને લગ્ન થયા પછી આપણને એમ લાગે લગ્નમાં કાંઈ નથી અને આપણને વૈરાગ્ય આવે અને આપણે દિશાનું વિચારીએ અને ત્યાં ને ત્યાં શું થાય કે હવે છોકરાનો જન્મ થાય. એટલે પછી આપણને નવી એક આશા બંધાય કે જો પતિ મારો નથી, કાંઈ વાંધો નથી, આ દીકરો તો મારો છે. એટલે ફરીથી આપણે આ શું હતું? આ એક મોહનો અટેક જ છે. પેલા પતિનો મહત્વ, પછી હવે દીકરા કે દીકરીનો મહત્વ ઉભો થયો અને દીકરા અને દીકરીના માટે સંસારમાં રહેવાની ઈચ્છા જાગે અને ફરી આપણે સંસારમાં રહીએ કે કાંઈ વાંધો નહીં, પતિ તરફથી સુખ ન મળ્યું, મા બાપનું સુખ ન મળ્યું, ઘરનું સુખ ન મળ્યું, પણ હવે અમારો દીકરો છે, આ દીકરો મને સુખ આપશે અને દીકરોને આપણે મોટો કરીએ, એના પ્રત્યેનો મોહ રાખીએ અને એ દીકરો 20 વર્ષ સુધી આપણે એને મોટો કર્યો, 20 વર્ષ પછી એ દીકરો પણ આપણને શું લાગે? બોલો તો ખરા. દીકરો પંડિતજી શું ત્યારે શું લાગે? બોલો. જે પાર્ટી પર ભરોસો કરીને કેટલું આપો અને એક પાર્ટી ઉઠી જાય ત્યારે, અને એક દીકરો જયારે કંઈક એવું કરે ત્યારે આપણને લાગે આ દીકરો પણ મારો નથી, અને ત્યારે લાગે કે હવે સંસારમાં પાછો લેવા જેવું નથી. પણ એ વખતે સુધી આપણી પાસે સંપત્તિ અને સત્તા એટલી બધી ટોચ કક્ષાની હોય ત્યારે પાછો આ નવો વિકલ્પ ઉભો થાય કે કાંઈ નહીં, પતિથી સુખ ન મળ્યો, દીકરાથી સુખ ન મળ્યો, પણ હવે મારી પાસે સંપત્તિ છે, સત્તા છે, એનાથી સુખ મળશે અને એના પાછળ માનવ મળે છે. એટલે આ બધા વિકલ્પો જે છે એ બધા વિકલ્પો મોહના છે. એટલે પ્રભુએ પોતાના જીવનથી ત્રીજો સંદેશો આપ્યો કે મોહના ઉદયમાં ફરમાવું. પ્રભુનો
દીક્ષા લે છે. દીક્ષા લેવાનું કારણ દુર્ગર્ભિત વૈરાગ્ય, કેમ કે એને ઉદ્યાનમાંથી કાઢી દેવામાં આવે. ઉદ્યાનમાંથી કાઢે એટલે એને દેખે કે આ સંસાર જેવો સ્વાર્થી છે, એટલે કે દુઃખની વિચારણા કરીને દીક્ષા લે અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા પાડે. પણ પછી થાય છે શું કે પ્રભુનો જીવ સંયમી બન્યા પછી ઉચ્ચ કક્ષાની સાધના કરી રહ્યો છે, શરીર લેવાઈ ગયું છે અને ત્યાં જ કાકાનો દીકરો લગ્નમાં આવ્યો છે અને પ્રભુનો જીવ ગોચરી માટે નીકળ્યો છે અને ગોચરી માટે નીકળે ત્યારે ગાયનું ધક્કું આવે અને મુનિ પડી જાય અને મુનિ પડે ત્યારે સામે ઉભેલો કાકાનો છોકરો એ હસે છે અને હસ્યા પછી ટોન્ટ મારે કે એ જુવાનીનું તારું મલ ક્યાં ગયું? તું તો આખા ખોખાના વૃક્ષને હલાવી શકતો હતો અને હવે આ ગાય તને પાડી નાખે. આ શું હતું? મોહનો અટેક. અને એ મોહના અટેક પ્રભુ સમજી ન શકે. પાછો અંદરથી પેલો વૈરાગ્ય દૂર થયો અને કંઈક બતાવી દો, કંઈક કરી દો એવી ભાવના જાગી. એટલે શું કરે? મુનિપૂર્ણામાં હોવા છતાં, સાધક કક્ષામાં હોવા છતાં, ગોચરી માટે નીકળેલા હોવા છતાં હવે શું કરે છે? ગાયના શિંગડાથી ઉપાડે છે અને ગાયને હવામાં ફેંકે. હવે હવામાં ફેંકે જેવા મોહનો અટેક. પોતાની પાસે રહેલી તાકાત અને તાકાતને બતાવે છે કોને? માત્ર એક વ્યક્તિ. અને એ એક વ્યક્તિ તો ખાલી નિમિત્ત બનીને આવ્યો છે, કે મોહનો એજન્ટ બનીને આવ્યો છે કે પરમાત્માનો જીવ આ સંસારમાંથી છૂટો થઈ જશે. આટલો વેલો આ જીવને છૂટો નથી કરવો. એટલે મોહ સત્તાએ એક કાકાના દીકરાને નિમિત્ત બનાવીને સામે મોકલ્યો અને પ્રભુ એમાં ભરમાઈ ગયા. અને એક માત્ર કાકાના દીકરાને બતાવવા માટે સંયમ જીવનમાં સંયમને સાઈડમાં મૂકીને ગાયને લઈને ઉછાલી દીધી. અને ઉછાલ્યા પછી પાછું ભાન આવ્યું કે આ શું કર્યું? અને ગાયની પાછી આગમાં કરે. પણ એ વખતે પાછી ભૂલ શું? નિયાણું. એટલે પોતાની સાધનાને વેચી અને કર્મ સત્તાને આજ કર્મ સત્તા કે કામ પૂરું થયું. એટલે આપણે ઘણી વાર એમ સમજતા હોઈએ કે મેં એને બતાવી દીધું, સાહેબ જો મેં એને કહી દીધું, મેં એને સંભળાવી દીધું. અરે સંભળાવી દીધું, એને સાંભળી લીધું, પણ તારો સંસાર વધી ગયો, તારા દેશની પરંપરા વધી ગઈ. ત્રીજા ભાવમાં પ્રભુએ ભવ પરંપરા વધારી, 16મા ભાવમાં પ્રભુએ દ્વેષ પરંપરા. જે દ્વેષ શાંત થઈ ગયો હતો એ દ્વેષને પાછો પ્રભુએ વધાર્યો. એટલે આપણે પ્રભુના આ 3 મેસેજ જીવનમાં બરાબર ઉઠવી કે પુણ્યનો ઉદય આવે ત્યારે મારે સત્તાવું, પાપનો ઉદય પકડાવું અને મોહનો ઉદય થાય ત્યારે કરવાનું. તમારા બધા તપસ્વીઓ બહુ સરસ. પેલા દિવસે બધા બહુ જોગમાં હતા. 9 દ્રવ્ય એટલે 9 દ્રવ્ય. 9માંથી ઘણા ઓછા કરતા હતા, 5, 6, 4. હવે જેમ જેમ દિવસો પસાર થાય, બોલો એમ સત્વ ઓછું થાય કે સત્વ વધે છે? એકાશના વાળા બોલો, એકાશના વાળા કેટલા દેખાય? ચાલો ભાઈઓમાં કેટલા? સર હવે એમ કહો, જેમ જેમ એકાશના આગળ વધે છે, આજે લગભગ 7મો ને દિવસ 8મો, એકાશનો 7મો. બોલો જેમ જેમ દિવસ આગળ વધે એમ સત્વ વધે છે કે સત્વ ઓછું થાય? મારી વાત સમજાય કે નહીં? જેમ જેમ એકાદશના દિવસોમાં આપણે આગળ વધી રહ્યા છે, એક એક તીર્થંકરની આરાધના કરી રહ્યા છે, તો ખરેખર એક એક તીર્થંકરની આરાધના કર્યા પછી આપણું સત્વ વધવું જોઈએ. પણ હવે તમને પ્રશ્ન પૂછું કે સત્વ વધે છે કે સત્વને ઉણપ લાગે? બોલો ભાઈ જલ્દી. હરેશજી, સત્વ વધે કે ઓછું થાય? ખરેખર વધે છે. પ્રકાશભાઈ, સત્વ વધે કે સત્વ ઓછું થાય? એટલે સત્વ વધે કે ઓછું થાય એની પરીક્ષા છે. ત્યાં રહેલા 9 દ્રવ્યોમાં એના સિવાય દ્રવ્ય લાવવાના વિકલ્પો આપણને જાગે ખરા?
આજે તો સાધના શરૂ કરીને કેટલા દિવસ થયા છે? વિચાર તો કરો કે પ્રભુ આદિનાથ રોજ રોજની માટે નીકળતા હશે અને રોજ જાય અને ખાલી હાથે આવે. આપણે રોજ જઈએ, માની લીધું હરક્ષણજી ખાખરાની કોઈ વિનંતી નથી કરતું અને એટલે આપણે ડબ્બો ભરીને ખાખરા લઈ આપીએ, પણ આદિનાથ પ્રભુની સાધનાને યાદ કરીએ કે કદાચ મારું મન ગમતું દ્રવ્ય મને નથી, પણ હજી તો માત્ર 6 દિવસ પસાર થયા. પ્રભુની સાધના તો યાદ કરો, 400 દિવસ પ્રભુ રોજ નીકળતા હશે અને રોજ રોજની માટે કાંઈ મળતું નહીં હોય, દ્રવ્યો સામે હશે. હું થોડું હતું કે લોકો ખાતા નથી, લોકો બધું ખાતા હતા. રાબ સામે પડ્યા છે, મગ સામે હશે, ખાખરા હશે, બધું હશે, પણ કોઈ વિનંતી જ કરતું નહોતું અને આપણને પણ કોઈ વિનંતી કરતું નથી, છતાંય પરાણે ઘરેથી ભરી લે કે આજે તમારે આવા કરવું છે. બધા શું છે? આ મોનો અટેક 6 ક્લાસના હતા, હજી 7 થશે, 10 થશે, પછી અંદરથી છે ને ભગુને કર્મને લાગશે કે આ તો સાદા ખાતમાં એકાદના કરીને મુક્ત થઈ જશે, એટલે મોનો અટેક યાર બહુ દિવસ થઈ ગયા, આ તો વાપર્યું, આ તો અહીંયા બધું નથી, આ તો આપણે લઈ આવીએ, આ તો વાપરી લઈએ. વાપરવાનું હોય માત્ર આટલું, અને વાપર્યા પછી પાછું એ વસ્તુ ભૂલાઈ પણ જતી હોય, એ નશો ઉતરી પણ જતો હોય, પણ એ જે વિચાર ચાલે એ આપણા સત્વની કમીને પૂરવા. એટલે બહુ સરસ સાધના આપણી ચાલી રહી છે અને અખંડ સાધના આપણી ચાલી રહી છે. તો એ સાધનામાં આપણે દિવસે ને દિવસે સત્વ વધારતા રહીએ, સત્વ સોરવતા રહીએ. મન તો છે રોજ નવા વિકલ્પ લાવશે કે આમ નહીં આમ કરીએ, આમ નહીં આ નહીં આ લઈ લઈએ. અને મન પાછું કેવું હોશિયાર છે, શું કરે કે સાહેબ 9 દ્રવ્ય જ કીધા છે, ત્યાંના 2 દ્રવ્ય ઓછા કરે અને અહીંયાનો ખાપરો વાપરી દીધો. એટલે શું થયું? ત્યારે તમે કીધું તો 9 દ્રવ્ય જ ચાલે, પણ આ બોલો તમારી પ્રમાણે આવી ગયું કે નવો વેશ રચે તેની વેલા, આ ડબ્બો લાવો એટલે આચારની ભૂત છે. મારી વાત સમજાય? આ ડબ્બો લાવો, તમે કોઈને પૂછ્યું? મારી નિષ્ઠામાં તપ ચાલે, એ મરી છે આદિનાથ પ્રભુની આને દીક્ષા લીધી, મરી છે ભૂલ શું કરી? પૂછ્યું નહીં કે પ્રભુ મને ખાખરા યાદ આવે છે. હવે મરી છે આમ પૂછ્યું હોત તો આદિનાથ પ્રભુ એનો કોઈ વિકલ્પ ના હોય, પણ આમાં કોઈ પૂછતું નથી. આમ તો તમે બહુ સારા છો, હું ક્યાં કહું છું તમે ખરાબ, પણ હું કહું છું આપણે આટલા સારા બની શકીએ કે એક પણ ખરાબી આપણામાં રહે. પણ આપણે અત્યાર સુધી આપણી જાતને શું માને કે સાહેબ હું આટલો તો ખરાબ નથી. જેમ પ્રવચનમાં આવવાવાળા શું વિચારે ખબર છે કે સાહેબ અમે પ્રવચનમાં આવીએ તો છે, ભલે અપ્લાય નથી કરતા, તમે એમ તો વિચારો અમે આવીએ તો છે, તમારી સામે બેસીએ તો છે, નહીં તો તમે આપત કોને? પણ હવે હું તમને એમ કહું, વધારે નુકસાન છે એક વ્યક્તિ એવો જે પ્રવચનમાં આવતો નથી, નંબર 2 એક વ્યક્તિ એવો છે જે પ્રવચનમાં આવે છે પણ ઊંઘ લે છે, એટલે એને કંઈ સંભળાતું. અને ત્રીજો એક વ્યક્તિ એવો છે જે પ્રવચનમાં આવે છે, જાગે પણ છે અને બધું સાંભળે પણ છે. બરાબર છે? આ 3 અને જે સાંભળે છે જાગે છે પણ એ અપ્લાય કરતો નથી, સુવાવાળો સાંભળતો નથી. અને એક એવો છે કે જે તો આવતો. તો બોલો આપણે સૌથી વધારે નુકસાન છે. બીજું હોય શું? એક એવો છે જે આવતો, એક એવો છે જે આવ્યા પછી અહીંયા સુઈ જાય છે, એટલે એને કઈ સંભળાતું નથી. અને એક ત્રીજો એવો છે કે જે આવ્યા પછી જાગે છે, બધું સાંભળે પણ છે, પણ એ જીવનમાં કઈ અપ્લાય નથી. કઈ નહીં, તમે શાંતિથી ઘરે વિચારો, એનો જવાબ આપણે કાલે લઈશું. બહુ સરસ મજાનો એનો જવાબ છે કે સૌથી વધારે નુકસાન છે એનો. એક આવે જ નહીં, એક આવે અને સુઈ જાય, અને એક આવે સાંભળે બધું કરે પણ એ અપ્લાય ન કરે. તો એ 3માં કઈ મૂર્તિ સારી? 3 મૂર્તિ જ છે, 3 પરમાત્મા બનવાના છે, પણ 3નો કાળ જુદો જુદો છે. તો એ 3માં સારું કયું ખરાબ કયું એની વિચારણા આપણે આવતીકાલે કરશું. બહુ સરસ મજાની આ પ્રભુની તારક તીર્થંકર તપની આપણી સાધના ચાલી રહી છે અને તપસ્વીઓ ખૂબ ઉલ્લાસપૂર્વક આરાધના કરી રહ્યા છે. લાભાર્થીઓ પણ આપણને રોજ વિચાર આવે, પણ રોજ નવા લાભાર્થીઓ ઊભા થઈ જાય છે. કાલે એક બેન છે જે સાધના સરસ મજાની કરી રહ્યા છે, પોતે સ્થાનકવાસી છે અને
આપણામાં આવ્યા છે અને આપણામાં આવીને આપણે જીવન માટેનો કદાચ પહેલો તપ હશે. લગ્ન થયા અને આ પહેલો તપ કરી રહ્યા છે. અને વિશાલભાઈ કે જેમને આજનો એકાદશાનો લાભ પોતાના આંબે ચાલી રહ્યા છે, છતાંય એકાદશામાં પણ લાભ મળે એ ભાવનાથી એમને પણ એના લાભ લીધો છે. એટલે કે એવા સાધકો આપણને મળ્યા કે આપણને કલ્પના પણ ન થાય. એક બેને પોતાને ભાઈને વાત કરી કે 99 ચાલે ત્યારે તું આવે, પણ મારા એકાદશા ચાલે ત્યારે તું પણ આવ, ત્યારે એમાં પણ લાભ. એટલે જો લોકોના ભાવ ક્યાં સુધી હોય, બેન અહીંયા, એકાદશા અહીંયા, ભાઈ ક્યાં બીજે, પણ બેનને એવી ભાવના થાય કે મારા પતિ તો લાભ લે પણ મારો પહેલો પણ કેમ લાભ ના. એટલે ભાઈને વાત કરે. એટલે એવા સાધકો, એવા આરાધકો આપણે ત્યાં છે. તો આપણે પણ આપણા સંઘમાં જ્યારે આટલી સરસ મજાની આરાધના અને એ પણ તીર્થંકર ભગવંતોની આરાધના થતી હોય કે જે પુણ્યના લેવલ પર એકદમ એક્સ્ટ્રીમ છે, એવી આરાધના કદાચ આપણે ન કરી શકતા હોઈએ, કરી પણ શકતા હોઈએ અને કરી રહ્યા હોઈએ, તો પણ આપણે એમાં તન મન ધનથી બધી રીતે સહયોગ આપીને આપણી આરાધનાને, આપણા એ ઉત્સાહને, આપણા સાધર્મિક ભક્તિઓને, આપણી સાધર્મિકોને બધાને સાથે લઈને આ તપમાં સરસ મજાની આપણી જે ચેનલ ચાલી રહી છે એ ચેનલને આપણે આગળ વધારવામાં આપણે લાભ લઈએ, આપણે એમાં જોડાઈએ. કેમ કે દરેકને એમ લાગે કે હું આમ કરીશ તો શું થશે, પણ ટ્રેનમાં એક ડબ્બો જોડાતો જાય પછી આખી ટ્રેન થઈ જાય. આપણે પણ જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે એમ હતું કે ભાઈ 5 જ એકાદશા છે, 3 જ એકાદશા છે, પણ એક પછી એક આવતું રહ્યું, એક પછી એક આવતું રહ્યું, અને આજે 7મા એકાદશામાં અખંડ પહોંચી ગયા. એ તમારા બધાનો પ્રેમ અને લાગણી છે. કોઈને નાની ટકોર કરી અને એને પોતે સ્વીકારી લીધું, સાહેબ ઠીક છે લખી લો. એટલે આ બધા તમારું પ્રેમ અને લાગણી, એના કારણે આપણે આ સાધના અખંડ ચાલે, આગળ પણ એવી જ અખંડતા રહે, એવી મંગલ ભાવ.